સેકન્ડ પાર્ટમાં આપણે અગાઉ જેમ ફર્સ્ટ પાર્ટમાં એન્ડમાં વાત કરી એ પ્રમાણે સેલ્સ જો 40% ઇન્ક્રીઝ થાય તો એની શું ઇફેક્ટ અર્નિંગ પર શેર ઉપર આવે એ આપણે હવે જોઈએ. If sales increase by 40%, તો સેલ્સ ઇન રૂપીસ કેટલું હોય તમારું? એ આવે 40,000 યુનિટ તમારું બેઝિક સેલ્સ હતું. હવે 40,000 યુનિટના 40% તમે ઇન્ક્રીઝ કરો, 40,000 યુનિટ પ્લસ એના 40% કરો એટલે 40,000 ના 40% 16,000 યુનિટ થાય. એટલે સેલ્સ ઇન યુનિટ તમારું કેટલું આવે? 56,000 યુનિટ આવે. અને આ 56,000 યુનિટ ઇન્ટુ તમારી સેલિંગ પ્રાઇસ ઇન્ટુ 60 રૂપીસ એટલે એ તમારું હવે 33,60,000. અને હવે એમાંથી વેરિયેબલ કોસ્ટ ડિડક્ટ કરવાની. અગાઉના ટેબલની જેમ જ છે, માત્ર ફિગર્સ જે છે એ અમુક અમુક જગ્યાએ ચેન્જ થશે ને, એટલે અમુક જગ્યાએ ફિગર્સ ચેન્જ થાય એટલે અલ્ટિમેટલી તમારા અર્નિંગ પર શેર ઉપર એની ઇફેક્ટ આવે, કારણ કે અર્નિંગ બિફોર ટેક્સ અને આફ્ટર ટેક્સ પણ ઇન્ક્રીઝ થઈ જાય એટલા માટે. વેરિયેબલ કોસ્ટ તમને આપેલી છે સેલ્સના 70%, એટલે 33,60,000 ના 70% આવે. એ તમારું થાય 23,52,000. $9,08,000. $9,08,000 તમારા આવ્યા. સોરી, ત્યાં 10 લાખ તમારું આવશે. 10,08,000. $10,08,000 એ તમારું આવ્યું કોન્ટ્રીબ્યુશન. કોન્ટ્રીબ્યુશનમાંથી હજી લેસ ફિક્સ કોસ્ટ તમે કરો. ફિક્સ કોસ્ટ તમને આપી દીધેલી છે 3,20,000. એટલે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ તમારું છે એ આવે 6,88,000 લેસ interest on debenture. Interest on debenture as it is 3 lakhs na 12%, 36,000, 6,52,000. આ તમારું અર્નિંગ બિફોર ટેક્સ લેસ 50% tax. 50% tax તમારો 3,26,000. એટલે 3,26,000 તમારું અર્નિંગ આફ્ટર ટેક્સ આવે. અર્નિંગ આફ્ટર ટેક્સ 3,22,000. હવે EPS ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3,26,000 એટલે કે અર્નિંગ આફ્ટર ટેક્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ. નંબર ઓફ ઇક્વિટી શેર્સ તમારા થશે 40,000.
એ તમારું થશે 8.15. આ તમારું આવે. હવે 8.15 તમારી અર્નિંગ પર શેર આવી. હવે તમારે બીજું શું ફાઇન્ડ કરવાનું છે નહીં, બટ સાથે સાથે ફાઇન્ડ આપણે કરી લઈએ કે ઓપરેટિંગ લિવરેજની અંદર શું ચેન્જીસ થાય. ફાઇન્ડ આઉટ કરવાનું તમને કીધું નથી, બટ ઇન કેસ એક્ઝામમાં આવે તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું એ શીખવાડવા માટે જ જસ્ટ અહીંયા લઉં છું. અધરવાઇઝ પૂછેલું નથી આમાં કે શું એની ઇફેક્ટ ઓપરેટિંગ લિવરેજ ઉપર આવે. ચેન્જીસ ઇન ઓપરેટિંગ લિવરેજ. Changes in operating leverage is equal to changes in EBIT upon changes in sales. Changes in sales તમારો છે ડિસાઇડ છે 40% ચેન્જ છે. હવે ચેન્જીસ ઇન EBIT કઈ રીતે ગોતવાનું, તો કે ચેન્જીસ ઇન EBIT is equal to new EBIT minus old EBIT. ન્યૂ EBIT તમને કેટલો મળે છે 6,88,000 અને ઓલ્ડ છે 4 lakhs. 6,88,000 minus 4 lakhs એટલે 2,88,000 આવ્યું. બટ એ 2,88,000 રૂપીસ છે. એને તમારે શેમાં મૂકવાના છે, પર્સન્ટેજમાં મૂકવાના છે, બિકોઝ આ એમાઉન્ટ પણ પર્સન્ટેજમાં છે એટલા માટે. તો હવે એને પર્સન્ટેજમાં મૂકવા શું કરવાનું, 4 લાખ EBIT હોય તો ચેન્જીસ કેટલો છે 2,88,000. તો 100 રૂપીસ EBIT હોય તો ચેન્જીસ તમારો કેટલો આવે, તો 288 upon 4 lakhs into 100. આ તમારી ફોર્મ્યુલા થાય. એટલે એ તમારો આવે છે 72%. તો 72% ડિવાઈડ બાય 40% એટલે એ તમારું આવશે 1.8. 1.8% તમારો ઓપરેટિંગ લિવરેજ જે છે એની અંદર ચેન્જીસ થાય. જરૂર તમારે છે નહીં, કારણ કે સમમાં કીધું નથી, બટ એક્ઝામમાં જો સાથે સાથે તમને લિવરેજમાં શું ચેન્જીસ આવ્યો એ પૂછે તો એ ખ્યાલ આવે એટલા માટે અહીંયા લીધેલું છે. ફોર્મ્યુલા મૂકીશ જોઈ લો નીચે. અને આ જ રીતે ઓપરેટિંગ લિવરેજમાં ચેન્જ ફાઇન્ડ આઉટ કરવામાં કીધો તો આપણે આ સ્ટેપ કર્યું. એ જ રીતે હવે જો ફાઇનાન્શિયલ લિવરેજની અંદર ચેન્જીસ કે તો સેમ સ્ટેપ જ આવે, ખાલી એમાઉન્ટ જે એની છે એ જ ફરશે, બાકીનું છે એ બધું એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર, જોઈ લેજો સમ એક વખત. ખાસ ધ્યાન, અગાઉનું જે હતું કેલ્ક્યુલેશન્સ પહેલા પાર્ટનું એમાં તો નોર્મલ કેલ્ક્યુલેશન હતું, એમાં ખાસ ધ્યાન રાખવાનું નહોતું. 40% આપણે ઇન્ક્રીઝ કર્યું, એમાં બે જ બાબતનું ધ્યાન રાખજો કે એક સેલ્સમાં ઇન્ક્રીઝ થાય અને બીજું કે સેલ્સ ઇન્ક્રીઝ થાય એટલે વેરિયેબલ કોસ્ટ ઓટોમેટિક એટલા જ પર્સન્ટેજથી ઇન્ક્રીઝ છે એ થશે. એ બાબત ખાસ એક્ઝામની અંદર તમારે ધ્યાન રાખવાની છે. બરાબર, અત્યારે અહીંયા પૂરું કરાવું છું. બીજા પાર્ટની અંદર હવે આપણે નેક્સ્ટ સમની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ સમમાં છે એ જશું. સમ ખાસ જે અહીંયા કરાવું છું એ સમ જોતા જજો. એક્ઝામની માટે જે ઇમ્પોર્ટન્ટ સમ છે, એક્ઝામમાં જે પૂછાય એવા સમ છે એ જ આપણે બધા ડિસ્કસ કરીએ છીએ. ત્રીજા સેમમાં તમને એક્સપિરિયન્સ છે.